હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ EDMD ગુજરાતી વ્લોગ્સમાં. તો મેં ફરીથી ત્રણેય ફ્રેન્ડ્સ ભેગા થઈ ગયા છીએ અને જઈએ છીએ એક અલગ જગ્યાએ. અને હાલ તો આપણે એ જગ્યા રિવીલ નહીં કરીએ, પણ આગળ જોતા રહેજો તમે વ્લોગ, બરોબર છે. અને આજે દર્શન, હું, દેવાંશ જઈ રહ્યા છીએ ત્રણેય. તો દર્શન, શું કહીશ તું ભાઈ? કઈ બહુ મજા આવશે, બ્લોગમાં બન્યા રહેજો. યસ, તો ચલો ગાઈઝ, મળીએ આપણે આગળ. ગાઈઝ ચલો. એ ભાઈ ધીમે ધીમે. હા ભૈયા, દર્શન ધીમે ધીમે ચાલવાનો હો તારે યાર. તો ચલો, હવે આવી ગઈ છે આપણી જી વેગન છે, જી વેગન. જી વેગન આવી ગઈ છે. દર્શનભાઈ, તમે ઓટીપી આપી દો. ચલો ગાઈઝ, તો થોડાક સિનેમેટિક બી આપણે લેશું, બરોબર છે. ગાઈઝ, અમે અહીંયા પહોંચી ગયા છે અમદાવાદની ગુફા પાસે. હવે ધીમે ધીમે અંદર જઈશું ગાડીમાં. દર્શન, મજા આવી નહીં ઉબેરમાં પણ? હા, બહુ મજા આવી. શાંતિથી આવ્યા આપણે. આ વરસાદ જોવો ને એકદમ. હા, એ હવે વરસાદ તો રહેવાનો. વરસાદની તકલીફ તો રહેવાની. હવે ચોમાસું બેસાઈ ગયું છે. મોન્સૂન ચાલુ તો થઈ યાર, જાય એટલે પછી. મારી વેધર ચેનલ સબસ્ક્રાઇબ કરાવો પહેલા. હા જો ગાઈઝ, સામે અમદાવાદની ગુફા. ચલો હવે અંદર જઈએ આપણે. હા, હવે અંદર ગાઈઝ જો પહોંચી ગયા છીએ અમે અંદર, આપણે અમદાવાદની ગુફામાં. અહીંયા ફોટોશૂટ તો અલાઉડ નથી, એટલે અમે થોડા નાનકડા સિનેમેટિક્સ ઉતારશું. તો તમે એ એન્જોય કરો અને પછી આપણે આનો ઇતિહાસ અને શું છે, ગાઈઝ જો આપણા ટ્રાવેલર બેગ લઈને આવી ગયા છે આજે. હા, એની થોડી જાણકારી આપશું આપણે, બરોબર છે. ચલો, તો તમે સિનેમેટિક એન્જોય કરો. જો અહીંયા આવી રીતે એન્ટ્રન્સ છે. આ છે આપણી અમદાવાદની ગુફા. આ છે એનો ડોર. હા હા, વાંધો નહીં. અત્યારે અમે અહીંયા અમદાવાદની ગુફામાં ફરીને આવી ગયા છે. અંદર બહુ જ ગરમી હતી અને આ ટેસ્ટ સારું હતું, પણ ગરમી હતી એટલે બસ જલ્દી બહાર નીકળી ગયા. હા હા. અને અહીંયા ફોટોશૂટ અલાઉડ નથી, પણ આપણે ટ્રાય કરી બહારની. અંદર તો બધા કરતા જ હતા ફોટોશૂટ, એટલે અંદરના અમે સિનેમેટિક ને હા એ ટ્રાય કર્યા છે. અને બહાર તો ટેગ મારેલા જ છે કે ફોટોશૂટ નોટ અલાઉડ, બરોબર છે. અને અહીંયા એક ફોટોશૂટ આપણે શું છે, ગેલેરી, આર્ટ ગેલેરી છે, મયંક આર્ટ ગેલેરી. ઓકે, આર્ટ ગેલેરી છે. તો બરોબર, ત્યાં જશું અને ટ્રાય કરશું જો વિડીયો શૂટ કરવા દે તો, બરોબર છે. મયંક. અને અહીંયા કેફે બી છે. યસ, અહીંયા કેફે બી છે, તમે જોઈ શકો છો. અહીંયા સિટિંગ એરિયા, મતલબ એવું કહેવાય ને એમ. તો ગાઈસ, અહીંયા આર્ટ ગેલેરી છે. ગાઈઝ, તમે આ બધી જો પેઇન્ટિંગ જોઈ રહ્યા છો, એ આપણે ઇન્ડિયાના પ્રખ્યાત પેઇન્ટર MF હુસૈન. હા, બીજા બધા છે, ભૂમિ પંચાલ. પણ મોસ્ટ ઓફલી જે પેઇન્ટિંગ છે આપણે MF હુસૈને બનાવેલી છે. હા, ગુફાની તો એમની બધી હતી, પણ સારું બધું છે અહીંયા. તો ગાઈઝ, અત્યારે આમાં આવી ગયા છે આર્ટ ગેલેરીમાં. અહીંયા બહુ મસ્ત આર્ટ છે. શું કહેવું મયંકભાઈ, કેવા સારા આર્ટ છે હું ગાઈઝ. અહીંયા MF હુસૈનના
છે અમુક આર્ટ્સ અને અમુક બીજા બધા અમદાવાદના હોય. અહીંયા જેમ કે ભૂમિ પંચાલ ના છે, પછી આ બીજા બુટના અને ખાસા એવા અમુક ભગવાનના છે, બીજા નેચરલ ફોટો પણ છે. શું કેવું દર્શનભાઈ તમારું? અને આ જગ્યા જે આમ આર્ટ માટે જે હોય ને જેને ગમતું હોય આર્ટ બધું કંઈક નવી વસ્તુ બનાવવાની એ લોકો માટે સારી જગ્યા છે એમ. અહીંયા એમને આવવું જોઈએ, અહીંયા વિઝિટ કરવા એકવાર. સારું છે, બહુ મસ્ત આર્ટ છે. બહુ ડિટેલ ચલો હવે અહીંયા બધામાં. હા હવે ચલો બહાર નીકળીએ, કેફેમાં બેસીએ થોડી વાર. હા થોડી વાર અહીંયા બહાર કેફે બી છે તો ત્યાં બેસવું હવે. તો મળીએ ગાઈસ, ચલો પછી. સો ગાઈઝ આ ગુફા છે એ આપણે ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલી છે અને આનું પહેલાં નામ હતું હુસેન અને દોશીની ગુફા. હુસેન અને દોશીની ગુફા આનું પહેલાં નામ હતું અને હમણાં ચેન્જ કર્યું. અમદાવાદમાં આવેલી છે એટલે પછી એનું નામ અમદાવાદની ગુફા કરવામાં આવ્યું. અને આનું બિલ્ડઅપ આઈ થિંક 1992માં સ્ટાર્ટ થયું હતું અને 1995માં બિલ્ડ થઈ ગયું હતું, બની ગયું હતું 1995માં. 29 years old. હા એટલે કહેવા જઈએ તો 29 યર્સ ઓલ્ડ છે એમ. અને જેના માટે આ કહીએ ને તો ખાસ તો આપણે જે કપલ્સ હોય એને એમ બેસવા માટે સારી જગ્યા છે એમ. અને પછી અને આર્ટ જેને આર્ટ ગમતું હોય એના માટે બી. હા આર્ટ ગમતું હોય, હા, એના માટે જેને સારું છે. કંઈક નવું બનાવવાની વિચાર હોય એમ કે કંઈક અહીંયા પેઇન્ટિંગ છે એવું છે તો એના માટે સારી જગ્યા છે એમ. તો વાંધો નહીં, ચલો હવે શું કરીએ છીએ જોઈએ, તમે બન્યા રહેજો આગળના ગાઈસ, vlog. અત્યારે હવે અમે ગુફાની બહાર આવી ગયા છે. હા હવે જઈએ છીએ, કશું નાસ્તો કરવા જઈશું હવે. તો હવે દેવલા અને દકા આપણે હું તમને જેન્યુઅન પૂછીશ કે આપણા ફ્રેન્ડ્સો માટે જગ્યા હતી કે નહીં એમ. જરાય નથી ભાઈ. જરાય નહીં. ના. એવું એટલે guys, 30% જેવું કહી શકાય. બીજું તો હા. કોઈ સ્ટડી કરવું હોય કે બેસવા Study જવું હોય તો તો ચાલે. couples માટે છે, આપણા માટે નથી ભાઈ. હા હા કેવી ગરમી Weekend લાગતી હતી યાર. જે આપણે વીકેન્ડના બ્લોગ બનાવીએ છીએ બરોબર, એના માટે તો આ જગ્યા નથી બરોબર. મયંક કેવી ગરમી લાગતી સાચું કહેજે. આના કરતા હરે કૃષ્ણ મંદિર જવું હા, એ સારું પડ્યું કહેવાય. યસ યસ. તો આ તમે ચલો હવે અહીંયા આગળ અહીંયા સામે street હવે છે અહીંયા. છે સામે. દેવાનભાઈને experience બોલે છે તો આપણે ટ્રાય કરશું હવે. જોઈએ, અહીંયા તો હું નથી આવતો, હું તો લો ગાર્ડન લો કોલેજમાં છું. અચ્છા એવું એટલે છે. જોઈએ હવે અહીંયા. વાંધો તો નહીં. ચાલો હવે ડાયરેક્ટ ગાઈસ મળીએ. ગાઈઝ વાતાવરણ મસ્ત થઈ ગયું હતું એટલે અને રોડ બી ક્લીન હતો તો આપણે દેવાંશે વિચાર્યું કે ટ્રાયપોડ કાઢીને થોડું ટાઈમ સ્લેપ લઈએ બરોબર છે અને બે સારી મહેનત કરીને સારે મસ્ત ક્લિપ ઉતારી છે બરોબર છે. અને રોડ ઉપર આપણાને બધા જોતા જતા હતા કે ભાઈ આ શું કરે છે આ લોકો એમ. આગળ બહુ મોટા ઊભા હોય. હા મોટા બ્લોગર છે એમ અને આપણે છીએ ભાઈ દર્શન. છીએ, છીએ. હા એટલે હવે જોઈએ, હવે સામે સ્ટ્રીટ ફૂડ છે તમને દેખાડું જો હું. હા, તો હવે guys, મયંકને બહુ ભૂખ લાગી છે. ના Try હો. કરશું. ના ભાઈ મને નથી લાગી. એટલે બધાને લાગી છે એમ કહીએ. હા બરોબર. પણ સાચે મોન્સૂનમાં ક્યાંય બી ફરવા જાવ ને તો મજા તો આવે હો બાકી. બસ ખાલી અહીંયા ગાવ ને. ના ના અહીંયા બી આવવા જેવું છે એવું કંઈ નથી. હા એ વાત સાચી છે. તો friends જોડે. guys, આપણે રોડને આ સાઈડ આવી ગયા છે, આપણે જે સ્ટ્રીટ ફૂડની લાઈન છે બરોબર ત્યાં આવી ગયા છે અને હવે વિચારીએ કે શું ખાઈએ શું ના ખાઈએ. તો દેવાંશ દર્શન કંઈક કહો યાર માર ભાઈ યાર. જોઈએ હવે આગળ. ચલો આગળ જઈએ યાર ચલો. હજુ બહુ લાંબુ અહીંયા. market છે, explore કરીએ. હા હા સેન્ડવિચ વાળા છે, હા. ફ્રેન્કી વાળા, હા અને આગળ ઢોસા છે અને ચાઇનીઝ. પણ મારે મેગી ખાવી જે નથી. અચ્છા મેગી ખાવી છે આવ. તો જો હા ભાઈ વેફર ખાય છે. તું દર્શન તું આનંદની કમી પૂરી કરે છે હા બાકી. હા. ના ના, આનંદ હિટ્સ ડિફરન્ટ ઇન લાફિંગ. હા હસવામાં આનંદ અલગ જ છે. શું કહે છે? એની કોમ્પિટિશન આનંદની કોમ્પિટિશનમાં મુના અહીંયા ભાઈ આનંદભાઈનું હસવાનું બહુ અલગ જ લેવલનું છે. પણ ના તોય થોડી તો કમી પૂરી કરે છે. એટલે આનંદ હશે એ અલગ હોય ભાઈ. હા વાત તો સાચી જ મયંકની. તો એટલે હવે જોઈએ દર્શનભાઈને શું કહેવાય દર્શનને સેન્ડવિચ છે એટલે ભાઈ મેગી ખાવી છે યાર. મેગી ખાવી છે. દર્શનભાઈને મેગી બોલા બધા સમજે નહીં પછી. વાંધો નહીં ચલો તો ફરી કંઈક મેગી. જો હવે થોડી ચા પીને થોડું માઇન્ડ ફ્રેશ કરી લઈએ બરોબર છે. અને અરે દર્શન ઓર્ડર આપી દે ત્યાં મેગી મળે છે. કઈ દીધું? ખાઈ દીધું બરોબર છે. કેટલી પ્લેટ કીધી 5-6? અરે ના ના ભાઈ. બે જ, બે જ. ના યાર હવે તને થોડું આમ લઈ લો ચલો ચા ચા લઈ લેજે હવે vlogging બંધ. લો ચલો હવે ચા પીએ. જો આપણી આવી ગઈ છે મેગી. લાવો ભાઈ એ ભાઈ ચલો હવે આવી ગઈ છે મેગી. કોણ આવી ગયું દર્શનભાઈ? અરે તારા ભાઈબંધને કહે એટલે ભાઈ ફોન કરે. હા ભાઈ.
હા ચલો હવે ખાઈએ મેગી હા ચાલો મેગી ખાઓ હવે મેગી હા. આવી ગઈ છે હા ચલો અરે હા ભાઈ તમે મેગી ખાઓ યાર સ્મિત મિત્ર બહુ હેરાન કરે હે ને અમને. ભાઈ સ્મિતને કહી દે ચલો ચલો હવે ખાઈએ મેગી હા સારી છે ટેસ્ટ સારો આવે જો ગાઈઝ આપણે અહીંયા બેઠા છીએ અને મેગી મંગાવી છીએ તો કેવી છે મેગી મેં ટ્રાય નહીં કરી તમે ટ્રાય કરી તમે કહો આપણે તો બહુ જ મસ્ત છે વેલ્યુ ફોર મની એવું હા છે એમ માથી શીખીને બહુ બોલતા થઈ ગયો મને ઇંગ્લિશ હા હો ભાઈ ખબર છે હો. ખબર છે બસ હવે ચલો ખાઓ નહીં તો નજર લાગશે ખાલી ખોટી દિલ્હી એન્જિનિયરિંગ કોલેજ બીએટએસ બસ સ્ટેન્ડની સામે આપણે 4 રસ્તા ઉપર છે આ એક શોપ છે ફેમસ સેન્ડવિચ નામ છે એનું બરોબર છે સુપર ફૂડ છે અહીંયાનું તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો અને આપણને મજા આવી બરોબર આપણે તો મેગી બહુ સારી હતી. મેગી લીધી હતી તો આપણને મેગી મજા આવી તો જરૂર વિઝિટ કરજો ગાડી આવી ગઈ હા આપણી ગાડી આવી જ છે ઈ ડ્રાઈવર ચલો ડિઝાયર મંગાવી લીધી છે આપણે ગાઈઝ હવે ડિઝાયરમાં બેસું સામાન્ય સન હવે નેક્સ્ટ લોકેશન કઈ છે આપણે બસ ભાઈ હવે આજે તો ઘરે જવાનું છે કેમ બસ તે આપણે બીજે જવાનું હતું હા. ત્યાં કાયદન છે એક ગાર્ડન હા પણ ત્યાંનો ઓનલાઈન સ્લોટ મળ્યો નહીં અત્યારે બુકિંગ અચ્છા એવું છે રિસર્ચ ડેવલપમેન્ટ ફેલ થઈ ગયું આ વખતે. ફેલ નથી થયું વાંધો નહીં વાંધો સ્લોટ નહીં અવેલેબલ હતું તો આપણી કેબ આવી ગઈ છે જો હવે જઈએ છીએ ઘરે બીજું તો શું જો ઘરે જઈએ પછી કબીરે જઈને હા વ્લોગ એન્ડ કરીએ આપણે. યસ વાંધો નહીં ચલો જો ગાઈસ દર્શન ને સોંગ સાંભળવાની મજા આવે છે બસ ભાઈ બહુ બ્લોગ ના કરતા નહીં તો કોપીરાઈટ આવશે અરે નહીં આવે શું કહો દેવાંશ કઈ નહીં મજા આવે ને હા બસ જો અત્યારે ઇસ્કોન પહોંચ્યા. હા ઇસ્કોન પહોંચે છે આપણે દૂર ટ્રાફિક બહુ નડી રહ્યો છે અત્યારે. ટ્રાફિક બહુ નડી રહ્યો છે ઇસ્કોન પહોંચી ગયા છે જો આ વ્લોગ અહીંયા સુધી હતો અને હવે પહોંચી ગયા છે આપણે દેવાંશભાઈના ઘરે બરોબર હવે અહીંયાથી છૂટા થશું બરોબર તો ગાઈઝ આ વ્લોગ અહીંયા સુધી હતો અને તમને જો અગર અમારા વ્લોગ સારા લાગતા હોય તો તમે અમદાવાદની જગ્યાઓ વ્લોગમાં મેન્શન કરી શકો છો બરોબર તો અમે જરૂર ત્યાં વિઝિટ કમેન્ટ કરજો કરશું ગાઈસ તો અમે ત્યાં વિઝિટ કરશું યસ બરોબર છે તો બસ તો મળીએ અને આગળના આ વખતે વ્લોગમાં નવા શોર્ટ્સ લેવાનો ટ્રાય કર્યો છે સિનેમેટિક્સ Yes, અને હા. બીજા ટાઈમ લેપ્સ લીધા છે હા. તો એ કહેજો કેવા છે Yes. અને લાઈક કરો શેર કરો Share કરો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો કરો ચલો મળીએ બાય